રાજકોટમાં મંગળા રોડ ઉપર ફાયરિંગની જે ઘટના બની હતી તેમાં 5 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જૂની અદાવતમાં 2 દિવસ પૂર્વે પ્રગતિ હોસ્પિટલ જે મંગળા રોડ ઉપર આવેલી છે ત્યાં સામસામે ફાયરિંગની ઘટના આવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા હતા। પોલીસ દ્વારા તપાસ જે છે તે તેજ કરી અને 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ 5 આરોપી જે છે તેમને અત્યારે પ્રગતિ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આરોપીઓ જે છે તેમના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા દિવાળીથી લઈ અત્યાર સુધીની ઘટનાઓ પર નજર કરીએ તો ટ્રિપલ મર્ડર જેવી ઘટના દિવાળીના દિવસે પણ બની હતી અને ત્યારબાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અનેક સવાલો જે છે તે પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે ફાયરિંગની ઘટનાના આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન અત્યારે જે પ્રગતિ હોસ્પિટલ કે જ્યાં મોડી રાત્રે 2 દિવસ પૂર્વે સામસામે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ જે છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જૂની અદાવતને લઈને ફાયરિંગ જે છે તે કરાયું હતું। ત્યારબાદ પોલીસ ઉપર અનેક સવાલો ઉઠતા આખરે પોલીસ જે છે તેમના દ્વારા હવે કામગીરી કરવામાં આવી છે અને જે આરોપીઓ જે છે તેમનું અત્યારે અહીંયા વરઘોડો કાઢવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવી રહ્યું છે। 5 જેટલા આરોપીઓ જે છે તેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। જે જૂની અદાવતના કારણે આખી ઘટના જે છે તે બની હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। મુર્ગા ગેંગના સાગરીતો જે છે તે કારતૂસો એકઠા કરતા જોવા મળ્યા હતા, કારણ કે અહીંયા જે ફાયરિંગની ઘટના બની ત્યારબાદ સીસીટીવીમાં પણ દેખાતું હતું કે મુર્ગા ગેંગના જે આરોપીઓ અત્યારે અલગ અલગ ધરપકડ કરી લેવામાં આવી છે। આમ તો પોલીસ જે છે તે અત્યારે ફરિયાદી બની છે અને બંને ગેંગ જે છે મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ કે જે સામે ફાયરિંગ જે છે તે કર્યું હતું। અત્યારે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે અત્યારે પોલીસ જે છે તેમના દ્વારા 5 આરોપીની ધરપકડ કરી છે। તેમને જે અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યા છે તેમના છે અને કઈ રીતે આખી ઘટના બની હતી, કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ, તેમને લઈને અત્યારે તેમની પૂછપરછ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। 11 જેટલા આરોપીઓ જે છે તેમની સામે નામજોગ ફરિયાદ જે છે તે કરી દેવામાં આવી છે। હોસ્પિટલના જે ડૉક્ટર છે અમિત અપાણીએ પણ કહ્યું હતું કે હોસ્પિટલની બહાર રસ્તા પર ફાયરિંગની ઘટના બની હતી અને હોસ્પિટલમાં દર્દી દાખલ હતા તેમના સગા ઉપર ફાયરિંગ થયું હોવાનું માહિતી તેમને મળી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે આ બાબતે ફરિયાદી બની અને તાત્કાલિક કાર્યવાહી કરી છે અને 2 દિવસ બાદ જે પેંડા ગેંગના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે ઘટના 3:30 વાગ્યે 2 દિવસ પહેલાં અહીંયા પ્રગતિ હોસ્પિટલ પાસે બની હતી અને કોઈ ફરિયાદ ન મળતા પોલીસ ફરિયાદી બની છે અને આખરે હવે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમીર ઉર્ફે મુર્ગા દ્વારા જે 15 ઓગસ્ટે હુમલો કરવામાં આવ્યો હતો તેમનો ખાર રાખીને આ ફાયરિંગની ઘટના કરવામાં આવી હતી। અગાઉ પણ આ બંને ગેંગ જે છે તે ચર્ચામાં આવી ચૂકી છે અને અગાઉ પણ તેમણે ફાયરિંગની કર્યા હોવાની પણ ફરિયાદો તેમની ઉપર નોંધાઈ ચૂકી છે। ગેંગવોરની જ્યારે વાત આવે છે ત્યારે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો જે છે તે પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે, કારણ કે દિવાળીથી લઈ અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 6 જેટલી હત્યાઓ થઈ ચૂકી છે અને ટ્રિપલ મર્ડર દિવાળીને દિવસે પણ થયું હતું। એટલે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજકોટમાં બધું જ બરાબર ન હોય તેવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે। મારામારી હોય, લૂંટ હોય કે પછી ફાયરિંગની ઘટનાઓ જે છે તેઓ અત્યારે બનતી હોય તેવા છાસવારે સમાચારો સામે આવતા હોય છે, પરંતુ હાલ અત્યારે જે મુર્ગા ગેંગના અને જે પેંડા ગેંગના બંને ગેંગ વચ્ચેનું જે ફાયરિંગ થયું હતું તેમના જે ધરપકડ આરોપીઓની કરવામાં આવી છે તે એસઓજી તેમની તપાસ કરી રહી છે। એ ડિવિઝન પોલીસ છે તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ તપાસ જે છે તે એસઓજીને સોંપવામાં આવી છે। અને અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આરોપીઓ જે છે તેમને વરઘોડો જે છે તે પણ કાઢવામાં આવી રહ્યો છે ને એસઓજીની ટીમ પણ અત્યારે અહીંયા હાજર છે, કારણ કે તે અત્યારે અહીંયા જ કહી શકાય કે રિકન્સ્ટ્રક્શન જે ફાયરિંગની ઘટના જે છે તેમાં કરવામાં આવ્યું હતું। પોલીસ જે છે તેમના દ્વારા જીવતું કારતીસ સહિત જે ફાયરિંગ કરવામાં આવી હતી તે પણ અહીંયાથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તેમની ગઈકાલથી જ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। હજુ પણ અન્ય 6 જેટલા આરોપીઓ કે જેમની સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે તે હજુ પણ ફરાર છે। માત્ર 5 જ જેટલા આરોપીઓ જે છે તેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એટલે કે જે અહીંયા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રગતિ હોસ્પિટલ ખાતેના છે કે જ્યાં અત્યારે પોલીસ જે છે તે અત્યારે અહીંયા
આરોપીઓને લઈને પહોંચી છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજકોટ પોલીસ સામે અગાઉ પણ અનેક સવાલો ઊભા થયા હતા, કારણ કે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા જે છે તે જળવાતી ન હોવાનું પણ સામે આવ્યું છે. કારણ કે એક બાદ એક હત્યાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. ટ્રિપલ મર્ડર સહિત અન્ય પણ 3 જેટલી હત્યાઓ જે છે તે રાજકોટ શહેરની અંદર થઈ હતી. દિવાળીના દિવસે પણ ટ્રિપલ મર્ડર થયું હતું. ત્યારબાદ આ પ્રકારની ફાયરિંગની ઘટના આવે છે ત્યારે પોલીસનો ખોફ હવે આરોપીઓ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ને અત્યારે પોલીસ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે અને જે ધરપકડ 5 આરોપીની કરી છે, પરંતુ હજુ પણ 6 આરોપી જે એફઆઈઆરમાં નામ છે તેઓ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે તેઓ હજુ પણ પોલીસની પકડમાં આવ્યા નથી. એટલે કે જે પ્રકારે પોલીસ હાલ 5 જેટલા જે બંને ગેંગના આરોપીઓ છે તેમાંથી ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે પ્રગતિ હોસ્પિટલ ખાતે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.